શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું અન્નપૂર્ણા માતાજીની કથા અને વાર્તા. કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી ન હતી. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષાવૃત્તિ કરવા નથી જવું, કારણ કે તમે ભિક્ષા માંગીને લાવો છો તો એ છતાં આપણું ગુજરાન ચાલતું નથી. માટે તમે કોઈ પણ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખો અને તેમની સેવા અને પૂજા કરો તો તમારા સામો પ્રભુ કે પછી માતાજી જરૂર જોશે અને આપણું નસીબ આડેથી પાંદડું ખસી જશે. બ્રાહ્મણને આ વાત સાચી લાગી. તેથી તેણે બાજુમાં દેવી અન્નપૂર્ણા માતાજીનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો. આમ કરતાં કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણામાં પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય અને તેમની મને વિધિ કહો. ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડેક દૂર પૂર્વમાં એક સરોવર છે. ત્યાં ઘણી બધી બહેનો વ્રત કરતી હશે તો તું ત્યાં જઈને વિધિ પૂછજે, એટલે તને જરૂર કહેશે. આ સાંભળી અને બ્રાહ્મણ માતાજીના પગે લાગી અને ઘેર ગયો અને બ્રાહ્મણીને બધી વાત કરી. ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ અને વ્રત કરવાની રજા આપી અને પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. 2-3 દિવસ ચાલ્યા બાદ તેને એક સરોવર દેખાણું. કેટલીક બહેનો સરોવરની પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેને બોલી કે ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે અને ક્યારે થાય તે મને કહો. ત્યારે એક બહેન બોલી કે આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે છે, રોગીના રોગ મટે છે અને સંતાન વિહોણા હોય તેને પારણું બંધાય છે અને નિર્ધનને ધન મળે છે. વ્રત કરનારની દરેકની મનોકામના પૂર્ણ થાય છે. હવે આ વ્રતની વિધિ સાંભળો. આ વ્રત માગસર સુદ છઠના દિવસથી લઈને 21 દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે. વ્રત કરનારે સૂતરના દોરાની 21 શેર લઈ અને 21 ગાંઠો મારવી અને 21 દિવસ સુધી એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો. 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. આ વ્રત દરેક સ્ત્રી અને પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અને અન્નપૂર્ણા માતાજીના જાપ જપતા માતાજીનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણ તો ઘરે આવી અને વ્રતની વિધિ કરી અને વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રારંભના દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા. ત્યાં તો એકાએક પોતાનું રહેવાનું ઘર પડી ગયું અને પરંતુ આમાં પણ માતાજીની કાંઈ મહેચ્છા હશે તેમ માની અને બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો. ત્યાં તો સોના મહોરથી ભરેલો એક ચરુ મળ્યો. તેમાંથી 2-4 સોના મહોરો વેચતા તેમાંથી ઘણા બધા પૈસા આવ્યા. તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મજાનું મકાન લઈ અને રહેવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું બધું ધન આપી દીધું છે, તો આ ધનના વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને બીજી પત્ની લઈ આવો. ત્યારે બ્રાહ્મણે ના પાડી. ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે, તો તમે બીજું એક મકાન લઈ આપો મને અને કાયમને માટે ખોરાકી મને બાંધી દો, તેથી તમને મારી ચિંતા નહીં રહે. આમ ઘણી સમજાવટ
ના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરવાનો દિવસ આવ્યો. તેથી તે જૂના પત્નીના ઘરે ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણા માતાજીનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા. આ વાત નવી પત્નીને ન ગમી. તેથી પોતાનો પતિ રાત્રે નિંદ્રાહીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી અને સગડીમાં નાખી દીધો. તેવો જ માનો કોપ ઉતર્યો અને તેથી તેના મકાનને એકાએક આગ લાગી ગઈ અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા માટે ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈને બેઠો હતો. આ વાતની તેની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ અને પોતાના ગળામાં જે દોરો હતો તે તેના પતિના ગળામાં નાખી દીધો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી અને માફી માંગી અને શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું ને. તે નવી પત્ની શા માટે કરી? જા, હું તારી પત્ની ઉપર પ્રસન્ન થઈ છું અને 9 માસ પૂરા થયા પછી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે. તેથી તારી ખ્યાતિ પણ દેશ અને પરદેશમાં વધશે. હવે બીજી વાર ભૂલ ન કરતો. આ બાજુ રમતા રમતા 9 માસ પૂરા થઈ ગયા અને જૂની પત્નીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ અને શાંતિથી રહેવા લાગ્યા. આ વાતની નવી પત્નીને ખબર પડતા તે પણ આવી અને પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ અને શાંતિમાં રહેવા લાગ્યા. જય અન્નપૂર્ણામાં. જેવા તમે બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, વાંચનાર, સાંભળનારની સર્વની મનોકામના પૂર્ણ કરજો. તો મિત્રો, આજની આ અન્નપૂર્ણા માતાજીની વાર્તાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.